વેલકમ બેક ટુ ઇમેજિન ફિઝિક્સ. તો આજે આપણે ક્લાસિકલ મિકેનિક્સમાં નેક્સ્ટ ટોપિક છે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. આપણો ટોપિક છે એનું નામ છે જનરલ ફીચર્સ ઓફ મોશન ઇન સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડ, અથવા તો બીજું ક્વેશ્ચન તરીકે આપણે જો જોઈએ તો ડિસ્ક્રાઇબ મોશન ઓફ અ પાર્ટિકલ ઇન આર્બિટરી પોટેન્શિયલ ફિલ્ડ. એટલે ગુજરાતીમાં વાત કરીએ તો સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડમાં પાર્ટિકલની મોશન અથવા તો કોઈ પણ પાર્ટિકલ છે એની જનરલ મોશન છે કેવા પ્રકારની હોય એ આપણે ટોપિકમાં આપણે સમજવાનું છે. અથવા તો યાદચ્છિક ગુજરાતીમાં કરીએ તો યાદચ્છિક સ્થિતિમાન ક્ષેત્રમાં એટલે કે આર્બિટરી પોટેન્શિયલ ફિલ્ડમાં તમે કોઈ પાર્ટિકલની મોશન છે એને ડિસ્ક્રાઇબ કરી શકો. ઘણા બધા ઇક્વેશન્સ છે આપણે પહેલેથી શરૂ કરીને કરતા આવ્યા છીએ. એમાં આપણે એ જે સેકન્ડ ટોપિક જોયો હતો એમાં અલગ અલગ ફોર્મ્યુલાઝ બનાવી હતી કે જેમાં તમે સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડમાં મોશન કેવી રીતે થતી હોય કણની અથવા તો પદાર્થની એના અલગ અલગ સમીકરણ છે એ બળની સાપેક્ષે આપણે મેળવેલા છે. તો એમાં અલગ અલગ બે પ્રકારના સમીકરણ હતા કે જેમાં એક સમીકરણ છે એફ ઓફ આર બરાબર મળતું હતું અને બીજું સમીકરણ છે એફ ઓફ થીટા, એટલે કે ત્રિજ્યાવર્તી બળનું મૂલ્ય અને સ્પર્શીય બળના મૂલ્ય ઉપરથી તમે મોશન છે ડિસ્ક્રાઇબ કરી શકો. આગળ એવું પણ જોયું કે કોણીય વેગ હોય, એંગ્યુલર મોમેન્ટમ ઇઝ કોન્સ્ટન્ટ ઇન સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડ, એટલે કે CFFમાં હંમેશા વેગમાન છે કેવું રહે છે તો કે અચળ રહે છે. એનું સમીકરણ તાર્યું L ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર સ્ક્વેર થીટા ડોટ. તો આ બધું કર્યા પછી એક મોશનનું સમીકરણ સૌથી પહેલાં એક તારવશું. મોશનનું સમીકરણ એટલે એ વેલોસિટી ઇક્વેશન જ છે કે જેની ઉપરથી પાર્ટિકલની વેલોસિટી કેલ્ક્યુલેટ કરી શકાય. પછી એક પ્રકારનો આલેખ દોરી અને એમાં ગ્રાફ ઉપરથી આપણે સમજવાનું છે કે યાદચ્છિક ક્ષેત્ર કોને કહેશું અને યાદચ્છિક ક્ષેત્રમાં કણ છે એ કેવી રીતે ગતિ છે એ દર્શાવી શકે. તો એના ચાર અલગ અલગ રિજિયન પડે છે, એટલે કે ચાર ક્ષેત્રો પડે છે જુદા જુદા, 1 થી લઈને 4 સુધી. પછી ચારે ચાર ક્ષેત્રમાં ગતિ કેવા પ્રકારની હશે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં જે જરૂરી સમીકરણ છે આગળ સમજવા માટે, એ સમીકરણ છે નાનું એવું, એને આપણે પહેલાં ડિરાઈવ કરી લઈએ. સો તો આ સમીકરણ છે એ આપણે પહેલા ભણી ગયા છે એટલે આપણે સીધું જે સમીકરણ છે એ લઈએ. મ્યુ આર ડબલ ડોટ માઇનસ મ્યુ આર થીટા ડોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ આર. મેં તમને કીધું કે આગળના લેક્ચરમાં અથવા તો આગળના સેકન્ડ ટોપિકમાં આ ઇક્વેશન છે એ આપણે ડિરાઈવ કરેલું છે. નાવ L ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર સ્ક્વેર થીટા ડોટ, બંને બાજુ સ્ક્વેર લઈ લઈએ. Now here mu r theta dot square, આ સમીકરણ છે અને આમાંથી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હું અહીંયા આગળ સપોઝ કે mu r theta dot square રાખું તો અહીંયા થશે L square upon mu r cube, રાઈટ. આમાંથી ડિનોમિનેટરમાં લીધું mu r cube, L square upon mu r cube is equal to mu r theta dot square. Now take this value in equation number 1. So this is the equation number 3. અને બીજી રીતે રિપ્રેઝેન્ટ કરવું હોય this is 4. Now if you observe in equation number 4, left hand side and right hand side બંને બાજુ જુઓ તો બંને બાજુ ફોર્સ છે, રાઈટ. mu r ડબલ ડોટ, r ડબલ ડોટ that means acceleration, mu that means mass, તો અહીંયા થઈ ગયું ma, so that is force. Now right hand side તમે અહીંયા તો છે f of r, તો આ તમારે ફોર્સ થઈ ગયો. તો તમે જાણો છો કે ફોર્સ છે એનો યુનિટ થશે ન્યૂટન. સપોઝ આપણે અહીંયા મેન્શન કરીએ કે આનો યુનિટ છે ન્યૂટન. નાવ અહીંયા તમે જુઓ તો ધીસ ઇઝ ઓલ્સો ન્યૂટન. ન્યૂટનને તમે કેજીમાં કન્વર્ટ કરો તો થાય કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ. ધીસ ઇઝ ઓલ્સો કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આ જે ટર્મ છે
એને આપણે ફરીથી જોઈએ. આનો જો સપોઝ કે આપણે ડાયમેન્શન છે એ ફાઇન્ડ આઉટ કરીએ તો L² upon mu r cube. Now L is what? L is angular momentum. So L is equal to r cross p થશે, means rp. યુનિટ ફાઇન્ડ કરવું હોય angular momentum તો r cross p થાય. So r is a meter, p is a momentum, so p is equal to mv. So that is kg meter per second. હવે આનો સ્ક્વેર કરવાનો છે upon mu, that is kg, this is meter cube. So here meter square kg square upon second square upon kg meter 4 kg square second square. Now here kg and meter cube. So meter cube is cancelled out, kg is cancelled out. So it is kg meter per second square. What I am trying to tell you is કે આ જે છે ટર્મ ઈ પણ ન્યૂટન જ દેખાડે છે. એટલે કે આનું ડાયમેન્શન પણ શું છે, કોનું છે, તો કે ફોર્સનું ડાયરેક્શન જ છે, ડાયમેન્શન જ છે. So these all are forces, right? But what I am trying to tell you is કે આ જે છે એ માત્ર એક બળ ઉત્પન્ન નથી કરતો ઘટક, અથવા તો એ પદ છે એ માત્ર બળનું એકમ દર્શાવે છે, પણ એ તમને કોઈ પરિણામી બળ આપશે નહીં, અથવા તો બળની અસર છે એ નહીં દેખાડે. એટલે આપણે એને ફિઝિક્સની ભાષામાં સ્યુડો ફોર્સ અથવા તો ફોલ્સ ફોર્સ તરીકે પણ ઓળખી શકીએ, જેને આપણે ગુજરાતીમાં કહેશું આભાસી બળ. સો હિયર L² mu r cube is pseudo or false force, right? Because it has the dimension of force, but એના કારણે અથવા તો એની અસર નીચે કણની ગતિ છે એ શક્ય બની શકશે નહીં. બીજું એવું પણ કહી શકાય કે સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડમાં કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એની ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે કે કેન્દ્ર ત્યાગી બળ પણ લાગતું છે. તો કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય તો એ અસર નીચે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એક ફોલ્સ ફોર્સ છે એ ક્રિએટ થઈ શકે. એટલે કે એકમ છે તમારી પાસે એનું ડાયમેન્શન છે, બટ એ તમને એક પ્રકારનો સ્યુડો ફોર્સ છે એ બતાવશે. નાઉ હવે આ ટર્મ છે આપણી પાસે એક અહીંયા L² અહીંયા થર્ડ નંબરના ઇક્વેશન -L² upon mu r cube. 2 છે એ હમણાં કેન્સલ આઉટ થઈ જશે. સો ઇન્સ્ટેડ ઓફ -L² mu r cube આપણે આ મૂકી શકશું, રાઈટ? આવું આપણે પહેલા કરેલું છે, તમને ખ્યાલ આવશે. આનું ડિફરન્શિએશન કરીએ તો આ ટર્મ છે યાર, તો ડિફરન્શિએશન કરીને જોઈ લઈએ. સો L² 2 mu એમને એમ રહેશે. r નું ડિફરન્શિએશન થાય, that is why r raised to -2. -2 આગળ આવે એટલે -2/2 L² upon mu r raised to -3. 2 cancel out, so this is -L² upon mu into r cube, right? So -L² upon mu r cube ની જગ્યાએ આપણે શું મૂકશું? આ ઇક્વેશન. Okay, so this equation is become mu r double dot અહીંયા મૂકી દઈએ. અહીંયા મૂકો તો પણ ચાલે. Now what is f of r? F of r is minus dv upon dr in term of potential energy, right? Minus dv upon dr potential energy ના સ્વરૂપમાં જો બળ મૂકવો હોય તો એ થશે minus dv upon dr, તો એને આપણે અહીંયા મૂકી દઈશું. એન્ડ mu r છે એને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવી દઈએ.
mu r double dot is equal to minus d by dr into bracket L square 2 mu r square minus dv by dr. Minus d by dr is common. L square 2 mu r square plus v of r is equal to mu r double dot. So this is equation number 5. So here આ ટર્મ છે શું ઇન્ડિકેટ કરે છે તો કે L સ્ક્વેર upon 2 mu r square plus v of r is effective potential energy. Not only v of r but plus L square upon 2 mu r square, that is effective potential energy term in a central force field. એટલે કે કણની ગતિ માટે ખાલી માત્ર અંતરની જરૂરિયાત નથી અથવા અંતરની સાથે જ માત્ર પોટેન્શિયલ એનર્જીમાં ફેરફાર એવું જરૂરી નથી, પણ L સ્ક્વેર અને મ્યુ આર ક્યુ સ્ક્વેર અથવા તો અંતર અને કોણીય વેગમાનનું ટર્મ છે એ પણ તમે એડ કરી શકો. એકચ્યુઅલી આ ટર્મ છે શું બતાવે છે તો કે સ્યુડો ફોર્સ દેખાડે. સ્યુડો ફોર્સ દેખાડે એટલે કે ભલે એને કારણે બળની કણની કોઈ ગતિમાં કોઈ ફેરફાર નથી, કોઈ ચેન્જ નથી, બટ એના પ્રેઝન્સને કારણે તમારું ઇફેક્ટિવ પોટેન્શિયલ છે એ તમે કેલ્ક્યુલેટ કરી શકો. નાઉ નેક્સ્ટ ઇઝ આ ટર્મ છે એને આપણે VE તરીકે ઓળખશું. VE that is effective potential, so that is why it is VE. Now we have total energy equation, kinetic energy plus potential energy. બરાબર, સિમ્પલ લઈ લઈએ. So E is equal to kinetic is half mu r dot square, as you know already. Potential છે effective potential, that is VE. એટલે આ ટર્મ તમારે ગણવાની આની જગ્યાએ. So here suppose half mu r dot square is equal to E minus VE. R dot square is 2 upon mu into bracket E minus VE. R dot under root of 2 upon mu E minus VE. So this is final equation 6. R dot that is velocity. હવે વેલોસિટીને ધ્યાનમાં રાખીને અલગ અલગ એક ગ્રાફ બનાવીને એની ઉપરથી એના રિજિયન છે એ આગળ ડિસ્કસ કરવાના છે. અત્યાર સુધીની જે કેલ્ક્યુલેશન કરી એ માત્ર ઇફેક્ટિવ પોટેન્શિયલનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવા માટે કરી અને એની ઉપરથી ઇફેક્ટિવ ટર્મ સાથે એટલે કે ઇફેક્ટિવ પોટેન્શિયલ ટર્મ સાથે વેલોસિટી છે કેલ્ક્યુલેટ કરી. સો ધેટ ઇઝ આર ડોટ, ધેટ ઇઝ ધ વેલોસિટી ઓફ અ પાર્ટિકલ ઇન સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ 2 upon mu E minus VE. So this is our arbitrary graph,
આર્બિટરી દેટ મીન્સ કે અહીંયા આગળ જે આ કર્વ લાઈન ડ્રો કરી છે એ કર્વ લાઈન છે એ કોઈ પણ પાર્ટિકલની મોશન છે એ ડિસ્ક્રાઇબ કરે છે. VE દેટ ઇઝ વિથ ઇફેક્ટિવ પોટેન્શિયલ, જે આપણે અહીંયા હમણાં ટર્મ લખી હતી એ, અને R જે છે એ ડિસ્ટન્સ છે એ ડિસ્ક્રાઇબ કરે છે. હવે તમે જુઓ તો આ જે આર્બિટરી લાઈન છે ડ્રો કરી એમાં એક આડી ડેશ લાઈન છે ડ્રો કરી છે. ડેશ લાઈન છે એ તમને ટોટલ એનર્જી છે એ બતાવે છે. ટોટલ એનર્જી છે એ આ પોઈન્ટ ઉપરથી આપણે કન્સિડર કરી શકીએ. અહીંયા 4 અલગ અલગ રિજિયન્સ મૂકેલા છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. તો તમે ચારે ચાર રિજિયન જુઓ તો એમાં ચારે ચારમાં જે કર્વ છે એ અલગ અલગ રીતે આવે છે. ફર્સ્ટ લાઈન જોશો તો ફર્સ્ટ છે એમાં ટોટલ એનર્જી કરતાં પોટેન્શિયલ છે એ વધારે છે. સેકન્ડ તમે જુઓ તો પોટેન્શિયલ, ઇફેક્ટિવ પોટેન્શિયલ છે એ ટોટલ જે એનર્જી કરતાં એની વેલ્યુ છે એ લોઅર છે. અહીંયા ફરી પાછી પોટેન્શિયલ છે એ હાયર છે અને અહીંયા પાછી લોઅર છે પણ એની સેકન્ડ બાઉન્ડરી નથી. અહીંયા આગળ ઓરિજિન છે દેટ ઇઝ 0, તો અહીંયા જો લિમિટ મૂકવી હોય તો 0 to R1 થશે, R1 to R2 થાય સેકન્ડ રિજિયનમાં, થર્ડમાં R2 to R3 થાય અને R3 પછી તમે બિયોન્ડ છે એ જઈ શકો. તો આ એક ક્લાસિકલ મિકેનિક્સની એક ફંડામેન્ટલ લોજિક છે કે તમે કોઈ પાર્ટિકલને ડિસ્ક્રાઇબ કરો, એની મોશન છે એ સમજાવો, એને કોઈ આર્બિટરી કોઈ પોટેન્શિયલ આપેલું હોય, ધારો કે પોટેન્શિયલ એટલે કે ગતિ કરવા માટે જે ઉર્જાની જરૂર પડે એને આપણે પોટેન્શિયલ કહીશું. તો એ પોટેન્શિયલ આપેલું હોય અને એ કઈ રીતે ગતિ છે એ દર્શાવે છે એ આ ગ્રાફ ઉપરથી ક્લાસિકલી સમજાવેલું છે. ક્વોન્ટમ મિકેનિક્સમાં આનું કોન્ટ્રાડિક્ટરી પણ ઘણું બધું આવે છે કે આવી કોઈ ગતિ શક્ય નથી, અથવા તો પાર્ટિકલ છે એ પોટેન્શિયલ ફિલ્ડને ક્રોસ કરીને અથવા તો પોટેન્શિયલ બેરિયરને ક્રોસ કરીને બીજા ક્ષેત્રમાં જઈ શકે. પોટેન્શિયલ બેરિયર એટલે આપણે જે અહીંયા બાઉન્ડ્રીઝ મૂકી છે એ આપણું બેરિયર થયું, એટલે આપણું ક્ષેત્ર મર્યાદિત થયું, બીજા ક્ષેત્રમાં એ જઈ ન પણ શકે એવું ક્લાસિકલી છે એ સમજાવેલું છે. તો આપણે બેઝિકલી શું કરવાનું છે તો કે 4 રિજિયન છે એ ડિસ્ક્રાઇબ કરી અને મોશન કેવી થશે એ રિજિયનમાં પાર્ટિકલની એ આપણે જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ રિજિયન where VE is greater than E. આ ટોટલ એનર્જી હોય, સપોઝ કે આપણે એમ કહીએ કે 500 જૂલ છે આ વેલ્યુ, તો 500 જૂલ કરતાં આ વેલ્યુ છે અત્યારે મોટી છે, એટલે કે પોટેન્શિયલ એનર્જી એની વધારે છે, ઇફેક્ટિવ પોટેન્શિયલ. તો એ થઈ ગયું તમારું ફર્સ્ટ રિજિયન. હવે ત્યાં આગળ વેલ્યુ ઓફ R લેસ ધેન R1. વોટ ઇઝ વેલ્યુ ઓફ R? R is the distance of particle or distance covered by the particle. એટલે કે અહીંયા તમે જુઓ તો આ જે x એક્સિસ છે એ તમને R ડિસ્ક્રાઇબ કરે છે. તો આ પોઈન્ટ ઉપર જુઓ તો તમારી R છે સપોઝ 5 સેન્ટીમીટર છે, R1 છે તમારું 10 સેન્ટીમીટર છે, તો R is less than R1 થઈ, એટલે આ તમારી બાઉન્ડરી થઈ. સો ધીસ ઇઝ યોર બાઉન્ડરી કન્ડિશન. બટ એટ અહીંયા તમે જુઓ તો R is equal to R1, એટલે કે at 10 સેન્ટીમીટર, સપોઝ આ 10 સેન્ટીમીટર છે તો R is equal to R1 થઈ ગયું. તો ત્યાં શું છે, VE is equal to E થશે at this point. પોટેન્શિયલ એનર્જી ટોટલ એનર્જી જેટલી જ છે એટલે VE is equal to E થઈ ગયું. તો આ જે છે પર્ટિક્યુલર આને કહેવાય છે ટર્નિંગ પોઈન્ટ, ને ગુજરાતીમાં ટર્નિંગ પોઈન્ટ જ કહીશું. ટર્નિંગ પોઈન્ટ એટલે જ્યાંથી કણ છે એ પોતાની દિશા બદલે છે અથવા તો પોતાનો માર્ગ છે એ બદલે છે. અહીંયા તમે જુઓ તો એ દિશા બદલાણી, એનું મૂલ્ય પણ બદલાણું. અહીંયાથી પણ જુઓ તો અહીંયા વધારો થયો પોટેન્શિયલમાં, અહીંયા પાછો ઘટાડો થાય છે, તો એ તમારા ટર્નિંગ પોઈન્ટ થઈ ગયા. બધી જગ્યાએ તમને જોવા મળશે. સો દેટ ઇઝ યોર ટર્નિંગ પોઈન્ટ. નાઉ ઇન ધીસ રિજિયન તમે આ ઇક્વેશન એપ્લાય કરીએ આપણે કે કણની ગતિ શક્ય છે કે નહીં. So as you can see, VE is greater than E. VE is greater than E. તો આ વેલ્યુ છે એ નેગેટિવ છે, તો આ વેલ્યુ છે એ માઇનસમાં આવશે. માઇનસમાં આવે એટલે R ડોટ is become imaginary and it is not possible. આપણે ગતિ છે અથવા વેગ છે એ આપણે ગતિને ઋણ વિચારી શકીએ નહીં ક્લાસિકલી.
ક્લાસિકલ ટર્મિનોલોજીમાં મિકેનિક્સની દ્રષ્ટિએ આપણે એને વિચારી શકીએ નહીં. ધેટ ઇઝ વાય ફર્સ્ટ રિજિયન ઇઝ બીકમ forbidden. This particular region is known as a forbidden region. Forbidden એટલે ગુજરાતીમાં કહેશું બંધ ક્ષેત્ર. બંધ ક્ષેત્ર કે જ્યાં આગળ કણની ગતિ છે એ શક્ય બનતી નથી. So that is why it is a forbidden region. હવે સેકન્ડ જોઈએ. So in second region તમે જુઓ તો અહીંયા હવે આપણી પાસે બે બાઉન્ડરી છે R1 and R2. So R1 less than or equal to R less than or equal to R3 and here VE is less than E. Right? કોણ અહીંયા સુધી આવી શકશે, અહીંયા સુધી આવી શકશે, but not beyond that. એટલે કે આનાથી આ બાજુ પણ નહીં આવી શકે, એટલે કે એનાથી લેસર વેલ્યુ નહીં હોય અને આનાથી ગ્રેટર વેલ્યુ પણ નહીં હશે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે બટ નોટ ગ્રેટર ધેન R2 એન્ડ R1. એટલે માત્ર આટલા ક્ષેત્રમાં કરી શકશે ગતિ, કારણ કે VE is less than E છે. ધેટ ઇઝ વાય તમને આ ટર્મ છે એ મળશે. Because total energy is greater than potential energy, એટલે તમને વેલ્યુઝ છે તમે કેલ્ક્યુલેટ કરી શકો અને ટોટલ એનર્જી પોટેન્શિયલ કરતાં વધારે હોવાથી તમને ગતિ છે એ મળશે. બટ that motion is or it is એપ્સિડલ ડિસ્ટન્સ. એટલે એક એપ્સિડલ એટલે ગુજરાતીમાં કહો તો બખોલ આકારનું ક્ષેત્ર. એટલે આ એક બખોલ આકારનું ક્ષેત્ર છે, એમાં ને એમાં જ માત્ર કણ છે એ ગતિ દર્શાવી શકે, પાર્ટિકલ ગતિ દર્શાવી શકે. એની બીજી બાજુ પણ જમ્પ કરીને નહીં જઈ શકે અથવા તો એની ગ્રેટર બાજુ પણ જમ્પ કરીને જઈ શકે, પણ ગતિ કરશે ખરો. એટલે સપોઝ કે ડ્રોઈંગમાં જોઈએ તો પાર્ટિકલ છે એ આ રીતે આમ ગતિ દર્શાવી શકે, પણ આ સર્કલની અંદર નહીં જાય અને આ સર્કલની બહાર નહીં આવે. એટલે સપોઝ આ જે છે એ તમારું R1 થયું અને આ ટોટલ છે એ તમારું R2 હોય, તો આની ઇન બિટવીનમાં એટલે કે આટલા રિજિયનમાં માત્ર ગતિ કરી શકે, તો એને બખોલ આકારની ગતિ અથવા તો એબ્સોલ્યુટ ડિસ્ટન્સમાં થતી ગતિ છે એ કહી શકાય. તો આ થઈ ગયું સેકન્ડ નંબરનું રિજિયન. નાઉ થર્ડ. તો થર્ડ રિજિયન જુઓ તો ફર્સ્ટની જેમ જ થશે. VE is greater than E. લિમિટ મૂકી દઈએ તો R2 less than R less than R3. એટલે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ થઈ ગયું. બટ હિયર આની જેમ જ તમારે મેન્શન કરવાનું થાય, ટર્નિંગ પોઈન્ટ પણ મળશે, અહીંયા પણ ટર્નિંગ પોઈન્ટ મળશે, પણ R is become imaginary. That is why motion is not possible. Then region 3 is also forbidden region. So ફર્સ્ટ અને થર્ડમાં તમારે સરખું જ મેન્શન કરવાનું છે. સેકન્ડમાં તમારે એબ્સોલ્યુટ ડિસ્ટન્સ સાથેનું મોશન છે એ ડિસ્ક્રાઇબ કરવાની થાય. નાવ ફોર્થ રિજિયન. તો ફોર્થ તમે જુઓ એક બાઉન્ડરી કન્ડિશન છે R3. સો R is greater than or equal to R3. એટલે આની પછીનું આખું ડિસ્ટન્સ લેવાનું છે. તો અવર વેલ્યુ ઓફ R is greater than or equal to R3. એટલે કોઈ કણ છે એ ધારો કે આ ક્ષેત્રમાં હોય તો એની એક બાજુની બાઉન્ડરી કન્ડિશન છે તમારી પાસે અહીંયા સુધીની, પણ પછીની બાઉન્ડરી કન્ડિશન નથી. એટલે ટેન્ડ્સ ટુ ધ ઇન્ફિનિટી છે એ જઈ શકે, પણ પાછો ક્યાં સુધી આવશે? માત્ર તો કે R3 સુધી. એટલે આપણે એમ કહીએ ને કે કોઈ પદાર્થ છે એ ધારો કે તમે એક 11th એક ચેપ્ટર ભણ્યા ગુરુત્વાકર્ષણનું,
તો આપણે એવું કહીએ કે એમાં પોટેન્શિયલ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો એક પોઈન્ટ આવતો, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. એમાં એક પોઈન્ટ આવતો કે તમે કોઈ પદાર્થને અનંત કણેથી અથવા તો અનંત અંતરેથી કોઈ એક અંતર સુધી ખેંચી લાવો, પછી પાછા એ અંતરથી તમે એને મુક્ત કરી દો તો એ ત્યાંથી એસ્કેપ થઈ જશે, એટલે એ પાછું ત્યાંથી છટકી જશે. તો એને આપણે એ જે ગતિ હતી એને આપણે એસ્કેપ વેલોસિટી એવું પણ કહેતા. તો એવો કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટ છે અહીંયા આગળ તમારે યાદ રાખવાનું છે તો લગાડવાનું છે કે કોઈ કણ છે એ ક્યાં સુધી આવી શકશે, તો કે R3 સુધી. પણ R3 થી જમ્પ કરીને એ આ રિજિયનમાં પાછું આવી શકશે નહીં. તો એ પાછું ત્યાંથી ક્યાં જશે, તો કે પાછું એટ ધ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. તો એક બાઉન્ડ્રી કન્ડિશન મળે છે પણ બીજી મળતી નથી. સો here R is equal to R3 is turning point and motion is unbounded. અનબાઉન્ડેડ છે, બંધાયેલી નથી પણ મુક્ત છે. અહીંયા સુધી પદાર્થ છે એ આવી શકશે પણ અહીંયાથી એ મુક્ત રીતે છે એ જઈ શકશે. પણ અને અહીંયા આગળ તમે જુઓ તો પાછું VE is less than E પણ છે. that is why R dot is possible also. બરાબર, R dot છે એ તમને મળશે પણ ખરું, એટલે કે ગતિ કરશે પણ ગતિ કેવી હશે, તો કે અનબાઉન્ડેડ. સેકન્ડ રિજિયનમાં કેવી હતી, ગતિ હતી પણ કેવી હતી, એપ્સિડલ પ્રકારની, એટલે કે બાઉન્ડેડ હતી, બંધ હતી, એક બખોલ આકારના ક્ષેત્રમાં જ માત્ર મર્યાદિત હતું. પણ અહીંયા આગળ તમને વેલોસિટી છે એ મળશે અને એ પણ અનબાઉન્ડેડ મળશે. સો velocity of particle is known as escape velocity. escape velocity તમે એને કહી શકો. કેવા પાર્ટિકલની ગતિ કેવી હશે, તો કે એસ્કેપ એટલે કે છટકી જાય એવી, ક્ષેત્રમાંથી મુક્ત થઈ જશે એવા પ્રકારની વેલોસિટી છે એ એની પાસે હશે. તો ટોટલ 4 રિજિયન થયા. એની પહેલા આપણે થોડું એનું જે ઇક્વેશન જરૂરી હતું એ ઇક્વેશન છે એ આપણે ડિરાઈવ કર્યું આપણે આગળના ઇક્વેશનની હેલ્પથી. ડિસ્ક્રિપ્શન અહીંયા વચ્ચે ઘણું બધું થોડું આવે છે, અહીંયા તો આપણે એ લખ્યું નથી પણ તમને જે મટીરિયલ આપ્યું છે એમાં તમને એ ડિસ્ક્રિપ્શન છે એ મળી રહેશે. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમને 10 to 12 માર્ક્સમાં છે અથવા તો 6 to 7 માર્ક્સમાં તમને પૂછી શકે, એટલે યાદ રાખવું જરૂરી છે. અને મેં લાસ્ટ લેક્ચરમાં જ તે એસાઇનમેન્ટ છે એનું ડિસ્કશન કરી લીધું હતું કે આપણે જે પેલો ફર્સ્ટ ટોપિક હતો રિડ્યુસ માસવાળો એ તમારે એસાઇનમેન્ટમાં તૈયાર કરવાનો છે. એસાઇનમેન્ટ કઈ રીતે તૈયાર કરવાની એ તમે ઓલરેડી યુ ઓલ નો કે કેવી રીતે તમારે લખવાનું છે. તો અસાઇનમેન્ટ સ્ટાર્ટ કરી દેવાના છે લખવાના, જેટલા પણ યુનિટ્સનું તમને ક્વેશ્ચન આપી દીધા હોય એ તમારે સ્ટાર્ટ કરી અને લખવા માંડવાના, પ્રિપેર કરવાના છે. આની પછીનો જે ટોપિક છે ઓર્બિટ ઇક્વેશન, એ હું પીપીટીમાં ટ્રાય કરીશ એમાં ભણાવવાની, કારણ કે એનો બહુ મોટું ડેરિવેશન છે તો બોર્ડ પર પણ એ શક્ય નથી. એટલે હું એવરી ટાઈમમાં હું એને સ્લાઇડમાં જ કરાવું છું, એટલે હું તમને પીપીટીમાં એ છે એ સમજાવીશ. પછી ક્લાસિકલના ટોપિક્સ છે એ કમ્પ્લીટ થઈ જાય છે. પછી સ્પેક્ટ્રોસ્કોપી છે હું આઈ થિંક નેક્સ્ટ વીકમાં છે એ સ્ટાર્ટ કરીશ. અને પછી સ્ટાર્ટ કરવું એટલે એનો જે ટોપિક હોય એ તમને હું કહીશ, એટલે તમારે એસાઇનમેન્ટમાં પ્રિપેર કરવાનું છે. તો આજે આપણે અહીંયા રાખીએ છીએ.